સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી, જેમાં શિક્ષકોની અછત અને સાથે હાલમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડતી હોવાના આક્ષેપો સાથે મુદ્દો ઉગ્ર બન્યો। સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી, જે બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો। શિક્ષકોની અછતનો મુદ્દો શાસક અને વિપક્ષ વચ્ચે તડાફડી થઈ હતી। શિક્ષકોને બીએલઓનું કામ આપતા વિદ્યાર્થીઓ શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા। શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે। કહ્યું હતું કે બીએલઓને ધમકીભર્યા મેસેજ પણ આપવામાં આવતા હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા। વોટ્સઅપ દ્વારા મેસેજ બીએલઓને આપવાથી માનસિક તણાવમાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે। સામાન્ય સભા અંગે અધ્યક્ષ અને વિરોધ લઈ વિપક્ષી સભ્ય મીડિયા સાથે વાત કરી હતી। રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ। જી, આજે વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ દ્વારા તૂટુ મેમે કરવામાં આવી સભામાં કઈ બાબતે તૂટુ મેમે થઈ? ચૂંટણી પંચની મતદાર શુદ્ધિકરણના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે, એના અનુસંધાને વિપક્ષ અને સભ્યોશ્રી દ્વારા તૂટુ મેમે એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે। બીએલઓને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે। બીએલઓ 2 પણ એમની સાથે જોડાયેલા છે। સ્થાનિક કક્ષાના કાર્યકર્તાઓ હોય કે અમારા જેવા આગેવાનો હોય, એ પણ બીએલઓ સાથે જોડવામાં આવ્યા છે। ગયા રવિવારે જ્યારે આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પાટીલ સાહેબ દ્વારા પણ બીએલઓની કામગીરી અંગે અને બીએલઓ સાથે મુલાકાત લેવામાં આવી હતી। અમને એમને પણ સાહેબ લોકોએ એ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોઈ પણ બીએલઓએ પોતે તકલીફ પડી છે એવો વિચાર રજૂ ના કર્યો હતો। અને એ સાબિત કરે છે કે બીએલઓ પોતાની કામગીરી રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરવાની છે એ સારી રીતે નિભાવી રહ્યા છે। હું રાકેશ ઇરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજ રોજની સામાન્ય સભાની શરૂઆત મેં એ આદરણીય શિક્ષક મિત્રોને શ્રદ્ધાંજલિ આપીને કરી કે જેમના મૃત્યુ બીએલઓની કામગીરી બજાવતા સર પ્રક્રિયા દરમિયાન થયા છે। સર પ્રક્રિયા થવી જોઈએ, અમારી પાર્ટી સંપૂર્ણ સહકાર એમાં આપી રહી છે, પણ શિક્ષકોના અને બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ, એમાં બીજા કર્મચારીઓને લગાવવા જોઈએ। કોરોનાને કારણે બાળકોના અગાઉ ઓલરેડી પ્રાથમિક શાળાના બાળકોના 1.5 થી 2 વર્ષ બગડી ચૂક્યા છે। આ વર્ષનું પહેલું સત્ર પણ ઇતર પ્રવૃત્તિઓમાં બરબાદ થયું છે। આ બીજું સત્ર શરૂ થયું, એમાં 1 મહિનો થઈ ગયો, શાળામાં શિક્ષકો ગયા નથી, 2 મહિના વધ્યા છે। એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી 3 વર્ષની બરબાદી કરી નાખો તો એના પ્રાથમિક શિક્ષણનો પાયો કેટલો કાચો રહી જાય અને એને કેટલો નડે। આની સમજ સત્તામાં બેઠેલા શિક્ષણવિદોને જે આટલો બધો પગાર લે છે, આઈએએસ અધિકારીઓને નહીં પડતી હોય તો ગુજરાતના લાખો બાળકો વતી અમારી માંગણી છે કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો, નહીતર આજે લોસ બાળકોના શિક્ષણને થશે એની ભરપાઈ નહીં થઈ શકે। બીજી વાત, શિક્ષકોને જે માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું, ઓફિશિયલ ઓર્ડર તો આપી શકાય એમ નથી, એટલે અનઓફિશિયલ વોટ્સએપના મેસેજો આપવામાં આવી રહ્યા છે। 4 તારીખના રોજ સરની પ્રક્રિયા ઇન્ટ્રોડ્યુસ થઈ, 11 તારીખે, 17 તારીખે, 25 તારીખે શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં એવા મેસેજ છે કે જો કોઈ શિક્ષક શાળામાં દેખાશે અમે તપાસ કરીશું, જો કોઈ શિક્ષક શાળામાં હાજર હશે તો અમે એક્શન લેશું। અરે શાળામાં શિક્ષક મળે તો એક્શન લેશો? આ તો કેવી વિચિત્ર પ્રક્રિયા ઊભી કરી છે। તો મારી તમામ સરકારમાં બેઠેલા લોકોને વિનંતી છે કે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, શિક્ષકો ઉપર માનસિક ત્રાસ ન આપો, કોઈને એટલા બધા પણ દબાવો નહીં, એટલા બધા પણ હેરાન ન કરો કે એને બિચારાએ પોતાનું જીવન ટૂંકાવવું પડે। થોડાક માનવ બનો, થોડાક માણસ બનો અને બાળકોના ભણતર વિશે વિચારો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।